અરવલ્લીના મોડાસામાં દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી, જ્યાં કોલેજ છાપરા વિસ્તારમાં તંત્રએ 2 જેસીબીની મદદથી આશરે 24 કાચા પાકા રહેણાંક મકાનો દૂર કર્યા હતા। સ્થાનિકોના વિરોધ વચ્ચે પ્રાંત અધિકારી, નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી પૂર્ણ કરી હતી, જ્યાં સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને કોઈ નોટિસ આપવામાં આવી ન હતી। નોટિસ આપ્યા વગર જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે 2 વર્ષ અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને તેની મુદત પૂર્ણ થતાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે। બહુ ટાઈમ થઈ ગયો એને, ઉંમર આ થઈ ગઈ, ઉંમર સાહેબ થઈ ગઈ સાહેબ। બીજો પણ છે તો એટલે શું કહીએ સાહેબ, આપને હાથ પર અમે કઈને બોલી શકીએ, અમે કઈને બોલી શકીએ સાહેબ। આપની ઈચ્છા 2 વર્ષથી બીજો કોઈ સાહેબ આ લોકો તો 6 ફૂટનો રોડ માંગતા હતા ને હવે 6 ફૂટ અમારા ઘર તોડો છે। અમે બાલ બચ્ચા લઈને કઈ જઈએ? અમે ઇન્દિરા વિકાસના રહીએ છીએ। ઇન્દિરા એમ કહેતી હતી કે જે સરકારી જમીનમાં રહે ને એનું ઘર અને વાવાની ખેતી, તો પછી અમને કેમ નિરાધાર કરો છો? નરેન્દ્ર મોદી સુધી આપો જોઈએ એમ અમને ઘર વગરના કેમ કરો? અમે કઈ જઈએ બાલ બચ્ચા લઈને? અમારે કોઈ સહારો બી નથી। અમારા ઘરવાળા કચલેરી લારી ફેરો, મારો છોકરો કલર કામ કરે છે અને આવી રીતે વિચારે સાહેબ ના ચાલે। હું વિનંતી કરું કલેક્ટર સાહેબ ને અને નરેન્દ્રભાઈ મોદી ને બધાને કે મને ગમે ત્યાં આવું કરશો નહીં, મતલબ અમારું કેવું એમ। ત્યાં વર્ષોથી 40 વર્ષથી એ લોકો વસવાટ કરે છે। ગરીબ માણસો છે, પોતાનું જીવન મજૂરી કરીને જ્યારે પોતાનું પસાર કરતા હોય ને એવા લોકો જ્યારે 40 વર્ષથી અહીંયા પોતાનો વસવાટ કરતા હોય ને એવા લોકોના દબાણો તોડવા માટે અગાઉ પણ નગરપાલિકા અને વહીવટીતંત્ર અહીંયા જ્યારે આવ્યું હતું અને ત્યારે એમને દબાણ તોડ્યું હતું અને એ વખતે સ્પષ્ટ વાત થઈ હતી કે આ દબાણ પૂરતું દબાણ છે, પરંતુ ન જાણે કેમ એમને આવા જ વિસ્તારો જોવા મળે છે, અન્ય જગ્યાએ એમને દબાણ જોવાતું નથી। 40 વર્ષથી જ્યારે જે માણસો રહેતા હોય, વસવાટ કરતા હોય અને 2011માં એમને જે નોટિસ આપે છે ત્યારે સ્પષ્ટ વાત કરે છે કે 6 મીટરની દબાણની પ્રક્રિયા જે છે એટલું તમે દબાણ હટાવી દો, પણ જ્યારે 2023માં જ્યારે નોટિસ આપે છે ત્યારે એમની મનસુબી પ્રમાણે તંત્ર એને નોટિસ આપે છે અને એમાં કોઈ 6 મીટરનો ઉલ્લેખ કરતા નથી, કોઈ પણ મીટરનો ઉલ્લેખ કરતા નથી। આજે 18 મીટરના નાજા હેઠળ જ્યારે દબાણ તોડવા આવ્યા છે ત્યારે એ ગેરકાનૂની છે। સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન આપી છે કે જ્યારે કોઈ પણ ગરીબ માણસનું જ્યારે ઝૂંપડું તોડતા હોય ત્યારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ, પછી દબાણ તોડવું જોઈએ। ન જાણે આ અધિકારીઓ બેરાકાન અને કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયા હોય એવું અમને લાગે છે। નોટિસનો પીરિયડ પૂરો થઈ ગયો છે, એટલે નોટિસ પીરિયડ પૂરો થયા પછી આખરી 2 વર્ષથી આ જૂનો મુદ્દો છે। 2 વર્ષ જૂના મુદ્દામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી એમની પોતાની હતી, એમાં તંત્રની એમાં કોઈ જવાબદારી રહેતી નથી। એટલે આજે જે ડિમોલિશન કરવાનું છે એ ડિમોલિશન ROW અને એ નિયમો પ્રમાણે જ કરવાનું થશે અને એ નગરપાલિકા અને RNB પંચાયતની સાથે રહી અને SDM તરીકે હું કાયદોની વ્યવસ્થા જાળવવા માટે